નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વાવ થરાદથી મહત્વના સમાચાર. હત્યાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે. કુવાણામાં ધોળા દિવસે હત્યા થઈ છે. 3 હત્યારાઓ ફરાર થઈ ગયા છે. સીસીટીવીમાં કેદ થયા છે હત્યાના ચોંકાવનારા દ્રશ્યો. મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હુમલાખોર. ધારદાર હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ. ઘાતકી હત્યા લાખણીના કુવાણા ગામે હત્યાથી ફેલાયો છે ભયનો માહોલ. હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું આવ્યું સામે. 3 શખ્સોના હુમલાથી કુવાણા ગામમાં સનસનાટી. ધોળા દિવસે હત્યાના બનાવો, કાયદો વ્યવસ્થાને પડકાર. હત્યાના બનાવ બાદ પોલીસ દોડતી થઈ. તપાસ તેજ થઈ. કુવાણામાં લોહિયાળ હુમલો થયો છે. સીસીટીવી બન્યું હતું મહત્વનો પુરાવો. હાલના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, ઘાતકી હથિયાર સાથે છે. અન્ય લોકો આસપાસથી ત્યાં આગળ જોતા નજરે પડી રહ્યા છે અને આ 3 લોકો જે છે તે હુમલો કરીને હત્યા કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો ધોળા દિવસે આ હત્યા કરી દેવામાં આવી છે. આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ એક વ્યક્તિએ કર્યો હતો. ત્યાંથી ભગાડી દેવા માટે ધમકી આપતા હોય તે પ્રમાણેના દ્રશ્યો હતા. હત્યારાઓને પોલીસનો ડર કેમ નથી? આ સૌથી મોટો સવાલ જે છે. આમ ક્યાં સુધી હત્યાઓ થતી રહેશે? પોલીસના ડર વગર ક્યાં સુધી આવા હત્યારાઓ ખુલ્લેઆમ ફરતા રહેશે? હત્યારાઓ ક્યારે પકડાશે? ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પણ અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, ખૂબ જ ખરાબ ઘટના, કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતી ઘટના, પોલીસની લાપરવાહીને લઈને સવાલ ઉઠાવતી ઘટના છે. શું જાણકારી? જાહેરમાં જે પ્રમાણે હત્યાની આ ઘટના બની છે તે પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય, કારણ કે કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળતી અત્યારે જે જોવા મળી રહી છે. જે યુવક છે તે દોડતો તે પાર્લરમાં આવે છે અને એના પછી તેના પર ધારિયા વડે હુમલો કરીને તેની હત્યા પણ કરી દેવામાં આવે છે. પોલીસ સૂત્રો પાસેથી સીધા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પહેલા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ બાદ તેની ધારિયાઓ વડે હત્યા કરવામાં આવી છે. જે પ્રમાણે પોલીસ સૂત્રો પાસેથી વધુ માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આ હત્યા જે થઈ છે જે યુવકની, અગાઉ આ યુવકે એક યુવકની હત્યા પણ કરી હતી અને હત્યાનો આરોપી જે હતો તેની જ અત્યારે હત્યા થઈ છે. જે આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ જ છે. પોલીસ સૂત્રોનું માનીએ તો ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓ પણ પકડાઈ જશે. ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધોના લઈને હત્યાઓ થઈ હોય તેવું અત્યારે તો પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. સિદ્ધાર્થ, કિશોર, જે ઘટના ઘટી છે આ આસપાસથી લોકો પણ ત્યાં આગળ આવ્યા હતા, પરંતુ તેના ઉપર પણ હુમલાનો પ્રયાસ થયો જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. પોલીસ તરફથી હાલમાં શું જાણકારી આપને પ્રાપ્ત થઈ છે વાતચીત દરમિયાન? માનીએ તો પોલીસ દ્વારા અત્યારે તો જે વિસ્તાર છે, જે ગામ છે તેમાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા છાવણીમાં પૂરું ગામ ફેરવી દેવામાં આવ્યું છે. અને પોલીસની જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પહેલા જે લોકો ગાડીમાંથી ઉતરીને આવે છે તે ફાયરિંગ કરે છે. ફાયરિંગ કરીને ડરનો માહોલ હોય છે. તે બાદ તે જે યુવકની હત્યા થઈ છે તે યુવક જે પાર્લરમાં જાય છે, પાર્લરમાં તેના પાછળ જાય છે અને પાછળ જ્યારે જતા હોય છે ત્યારે જ તે યુવકની જાહેરની અંદર હત્યા કરવામાં આવે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે અને પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જેની હત્યા થઈ છે તે યુવક દ્વારા અગાઉ થોડા સમય પહેલા જ એક ઈસમની હત્યા પણ કરવામાં આવી હતી. કંઈક બદલાવ લેવાની ભાવના સાથે હત્યા થઈ હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. સિદ્ધાર્થ, જી આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. ગાંધીનગરથી સમાચાર. ગાંધીનગરમાં હૃદય કંપાવનારી ઘટના. હોટલના રૂમમાં પ્રેમિકાની ઘાતકી હત્યા. ધણપ ગામે હોટલના રૂમમાં કરપીણ હત્યા. એમપીથી ભાગીને આવ્યું હતું પ્રેમી યુગલ. પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપ્યું. હત્યા કર્યા બાદ પ્રેમી યુવકનો આપઘાતનો પ્રયાસ. ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. યુગલને શોધવા એમપી પોલીસ આવી હતી. ગુજરાત યુગલને શોધવામાં જોડાયા હતા પોલીસના લોકો. યુવતીના સગા પણ આવ્યા હતા. યુગલને શોધીને પરત લઈ જવાયા હતા. એ લઈ જાય તે પહેલા જ રાત્રિ સમયે ધણપનું હોટલમાં રોકાણ કરવામાં આવ્યું હતું. યુવતી સાથે નહીં રહી શકવાના ડરથી કરી હત્યા. મોડી રાત્રે બનેલી ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલમાં જાણવા મળી રહી છે. તેઓને ખ્યાલ આવી ગયો હતો કે એમપીથી પોલીસ અને પોતાના સગા સંબંધીઓ જે છે તે આવી ગયા છે. જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યાં આગળ યુવકે પહેલા તેની પ્રેમિકાની હત્યા કરી નાખી, ત્યારબાદ ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો. જે પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે બંને સાથે ન રહી શકે તેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. જી ગીતા. હજી ગાંધીનગરમાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે. હોટલના રૂમમાં એક પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી રીતે હત્યા કરી છે.
ઘાતકી હત્યા એવી રીતે સિદ્ધાર્થ કે ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે. ધણપ ગામે ગાંધીનગરની બાજુમાં ધણપ ગામની એક હોટલ છે જે ચિલોડા આસપાસ આવેલી છે. એ હોટલના રૂમમાં આ કરપીણ હત્યા થઈ છે. મધ્યપ્રદેશથી આ પ્રેમી યુગલ ભાગીને આવ્યું હતું અને પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી છે. હત્યા કર્યા બાદ જો કે પ્રેમીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપઘાતના પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો હતો અને હાલ તે ઘાયલ છે ને તેને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અને એ યુગલને શોધવા માટે, કારણ કે ત્યાંથી ગુમ હતા એટલે ત્યાં પણ એ લોકોના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી, એટલે એમપીથી મધ્યપ્રદેશની પોલીસ ગુજરાત પણ આવી છે અને યુગલને શોધવામાં યુવતીના સગાવાલા પણ સાથે જોડાયા હતા અને યુગલને શોધીને પરત લઈ જવાના હતા મધ્યપ્રદેશ. અને આ જ ડર લાગ્યો આ યુગલને કે અમને સાથે રહેવા નહીં મળે, પોલીસ શોધવા આવી છે, સાથે વાલીઓ પણ શોધવા આવ્યા છે. અને એટલે જ ગઈકાલે રાત્રે જે ધડપની હોટલમાં યુગલે રોકાણ કર્યું હતું એમાં પ્રેમીને એવું લાગ્યું કે યુવતી સાથે હવે નહીં રહી શકાય અને ડરથી તેણે હત્યા કરી હતી. મોડી રાત્રે આ બનેલી આ ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલ ચાલુ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. વલસાડથી સમાચાર. જાહેર રોડ પર યુવકને માર મરાયો. માથાભારે શખ્સો યુવકને બેરહેમીથી માર માર્યો. શહેરના કૈલાસ રોડ વિસ્તારની ઘટના છે. 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઘટનાને મામલે હજુ પણ કોઈ પોલીસની ફરિયાદ થઈ નથી. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે મારામારી થઈ રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના જે છે તે વિડીયો વાયરલ થયો છે. 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો હોવાની જાણકારી છે. અને સૌથી વધારે મહત્વની વાત કે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, પરંતુ પોલીસમાં હજી પણ ફરિયાદ ન નોંધાતા પોલીસે પણ કોઈ એક્શન ન લીધા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. ખેડાથી સમાચાર. એસએમસીએ પકડેલા દારૂ મામલે મોટો ખુલાસો. દારૂના વેપલામાં ભાજપ નેતા હોવાનો ઉલ્લેખ. ભાજપના નેતા પ્રફુલ્લ પરમારે ઉર્ફે સ્વામીની સંડોવણી. પ્રફુલ્લ પરમાર દારૂનો વેપલો ચલાવતો હોવાનો ઉલ્લેખ. નડિયાદના વડતાલ પોલીસ મથકની હદમાં એસએમસીનો સપાટો. દારૂના મસમોટા નેટવર્કમાં ભાજપ નેતાની સંડોવણી. અખડોલ જિલ્લા પંચાયત સીટના ભાજપના ચૂંટાયેલા સભ્ય પ્રફુલ્લ ઉર્ફે સ્વામી પરમારની મુખ્ય સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ્લ ઉર્ફે સ્વામી અને અતુલ પરમારનો જ આ વિદેશી દારૂ હોવાનો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન પંજાબ અને મહારાષ્ટ્રની ડિસ્ટિલરીમાં બનેલો 1033ની બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ ₹5,17,644નો મુદ્દામાલ જપ્ત. એસએમસીના પીઆઈ પીપી બ્રહ્મટ અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે આરોપી હિતેશ પરમારની સ્થળ પરથી ધરપકડ કરી. જ્યારે દારૂ મંગાવનાર ભાજપના નેતા પ્રફુલ્લ ઉર્ફે સ્વામી, અતુલ પરમાર, ગોડાઉન માલિક ભગુભાઈ પરમાર અને અન્ય એક સપ્લાયર એમ કુલ 4 લોકોને જાહેર કરાયા છે વોન્ટેડ. સમગ્ર મામલે વડતાલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, કઈ રીતે સમગ્ર ઘટનાની જે જાણકારી મળી હતી પોલીસે બાતમીના આધારે હાલમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે? બિલકુલ ચોક્કસથી સીધા વાત જે પ્રકારે ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું વલેટવા ગામ ને આખડોલ ગામ, આ વલેટવા ગામમાં આવેલા એક ઘરની અંદર એક ગોડાઉનની અંદર દારૂનો વેપલો ચાલતો હતો. વર્ષોથી આ વેપલો ચાલતો હોવાનું એસએમસી પોલીસે સ્પષ્ટ કર્યું છે. ત્યાં આગળ પોલીસે ગઈકાલે દરોડો કર્યો હતો. રાત્રિ દરમિયાન આ દરોડા દરમિયાન ત્યાંથી હિતેશ પરમાર નામનો આરોપી પકડી આવ્યો હતો. સમગ્ર બાબતે જયારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આખડોલ ગામનો પ્રફુલ્લ પરમાર એટલે ઉર્ફે સ્વામી અને જે પોતે ખેડા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલ જિલ્લા પંચાયતનો સભ્ય છે, તેનું પણ નામ અંદર ખુલ્યું હતું. સૌથી મહત્વની વાત કરો તો પ્રફુલ્લ જે સ્વામી છે તે અગાઉ પણ પોતે દારૂના વેપલા સાથે એસએમસીના દરોડામાં તે પકડાઈ આવ્યો હતો અને તેને પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે ફરીથી આ જ પ્રફુલ્લ ખેડા જિલ્લા પંચાયતનો સભ્ય બન્યા બાદ પણ દારૂનો વેપલો કરતો હોય ત્યારે આજે તે ફરીથી એસએમસી પોલીસ દ્વારા તેનું નામ ખોલવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપના જ નેતાઓ જાણે દારૂનો વેપલો ચલાવતા હોય તેવું આ સમાચારથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ. આ તરફ અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા. વેકરિયાપરામાં 2 ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી. બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે એવી ચીમકી ઉચ્ચારી છે.
માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો આવા દારૂડિયા ઘણા નીકળશે બારા. બધા સાથે મળીને વેકરિયા પરના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને જે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. વાપીના છેવાડે આવેલા કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ લાગતા અંદર મોટી માત્રામાં કેમિકલ અને પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ પદાર્થો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના અન્ય 3 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા. આથી એક સાથે 4 ભંગારના ગોડાઉન ભડકે બળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં ભંગાર સંગ્રહ કરેલો હોવાથી ફાયર બ્રિગેડની 4 થી વધુ ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. આથી લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્ક્વેર ખાતે આગની ઘટના બની. ગણેશ સ્ક્વેરમાં આવેલા એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. જોકે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હળવદના કોઈબા ગામની સીમમાં રબર ફેક્ટરીમાં આગ લાગવાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. રબર ફેક્ટરીમાં આગના પગલે અફરાતફરી. કોઈબા ગામની સીમમાં ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ. આગામી 2027ની ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ. રાજ્યભરમાં ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાન જૂનાગઢ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. સંગઠનના હોદ્દેદારોની ગિરનાર કમલમ ખાતે કાર્યશાળા. 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કામગીરીનું વિશ્લેષણ કરાશે. સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ભાજપ હોદ્દેદારો જોડાયા. ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન અપાયું. આ કાર્યશાળામાં પ્રશિક્ષણ લીધા બાદ જે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે. 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે. ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ નથી જવાબ. તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે. સુરત ભૂતિયા ડિમોલિશનને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું, તેઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તપાસની વાર્તા અહીંયા પણ ચાલુ રહી. જેમ ભૂતિયા ડિમોલિશન થયું તેમ તપાસ નામની વાર્તા કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કરતા જોવા મળ્યા. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય ત્યારે હું એ કહું છું તપાસ કમિટીના રિપોર્ટના આધારે તો અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપે સાંભળ્યા તપાસની વાતો. મીડિયાના સવાલના જવાબ ન આપી શકતા ખુરશી પરથી ઊભા થઈ ગયા કે જે ખુરશી પર તેઓને બેસીને જવાબદારીપૂર્વક નિર્વહન કરવાનું છે તેમાં હવે ખામી થતી હોય તેવું સુરતની જનતા તરફથી આક્ષેપ થઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ જવાબ નથી તો પછી આ ડિમોલિશન કોણ કરી ગયું તે ખ્યાલ કેવી રીતે આવશે? તો તેનો પણ જવાબ છે તપાસ. ખાલી આ 3 શબ્દ ઉપર આખું સુરત જાણે જીવતું હોય તેવું લાગી રહ્યું છે. જેમ ગઈકાલે કમિશનર તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસ કરવામાં આવશે, તપાસ બાદ ખ્યાલ આવશે. એસએમસીએ તોડફોડ નથી કરી, ડિમોલિશન એસએમસીએ નથી કર્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે તપાસ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ખુદ અજાણ છે સમગ્ર ડિમોલિશનની ઘટનાથી. આ રીતનો વ્યવહાર જે છે, આ રીતની જે વ્યવસ્થા છે, આ રીતનું આખું આયોજન જે છે સુરતમાં ચાલતું હોય જે સવાલ ઊભા કરી રહ્યું છે. ખુદ એ વિસ્તારના ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓને પણ એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે એસએમસી તરફથી તોડફોડ કરવામાં નથી આવી. જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા હતા તે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાંથી જતા રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ ગ્રાઉન્ડ ઝીરો પર હતા. તેઓએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ પોતાની સરકારી ગાડીમાં તેઓ ત્યાંથી
નીકળી ગયા હતા. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવું છું. કીર્તેશ, કદાચ તમામ અધિકારીઓ, જનતાના જવાબ આપનાર નેતાઓ બધા એક જ શબ્દ ઉપર અટકેલા છે, તપાસ. બિલકુલ સિદ્ધાર્થ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આજે ફરી મીડિયાએ પકડી પાડ્યા હતા અને સવાલો પૂછતા તેમને કીધું હતું કે આ સમગ્ર મામલે અમે તપાસ કમિટી બનાવી છે અને તપાસ કમિટી રિપોર્ટ આવ્યા બાદ અમે જવાબ આપીશું. પણ ડિમોલેશન કોને કર્યું આ સવાલ પૂછતા તેમને એક જ વાત કરી હતી. ગઈકાલે જે મહાનગરપાલિકાના કમિશનર નાગરાજાને કરી હતી એમ તપાસ ચાલુ છે અને આ તપાસ એટલી હદે ચાલુ કે પોતાની ઓફિસમાં નીકળી સિક્યુરિટી ગાર્ડો વચ્ચે પોતાની ગાડી બેસીને તપાસ કરવા નીકળી ગયા હોય તેવા દ્રશ્યો મહાનગરપાલિકામાં દેખાયા હતા. જોકે તેમની બાજુમાં જ આવેલા મેયરની ઓફિસે પણ પત્રકારો પહોંચ્યા, પણ જ્યારે એમને સૂચના મળી કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મીડિયાએ ઘેરી બેઠા છે ત્યારે પાટલા બારલેથી મેયર પણ ભાગી છૂટ્યા હતા. એટલે કે સુરતમાં ડિમોલેશનને લઈ અધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષના સત્તાધીશો કોઈ પણ વ્યક્તિ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે ભ્રષ્ટાચાર કર્યો છે, આટલો મોટો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના પાપે 500 લોકો અને 100 મકાનો જે રીતે તૂટી 500 લોકો રસ્તે આવી ગયા છે ત્યારે તેમની પાસે કોઈ જવાબ નથી. ચોક્કસ કહી શકાય કે સુરતની આ પેટર્ન હવે ગુજરાતભરમાં લાગુ થશે અને સરકારી જગ્યા પર ખાનગી જગ્યા પર ડિમોલેશન તંત્ર કરશે અને જવાબ આપવાનો આવશે ત્યારે કહેશે ભૂત આવીને ડિમોલેશન કરી દીધું. તેના માટે અમે તપાસ કમિટી બેસાડી છે અને આ નવો ફોર્મ્યુલા આખા ગુજરાતમાં ટૂંક સમયમાં લાગુ થશે અને સુરત હોય કે અન્ય શહેરની મહાનગરપાલિકાઓ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા માટેનો એક નવો રસ્તો ખુલ્લો મુકાયો છે. જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો ભૂતિયા ડિમોલિશન મામલે માત્ર તપાસનું રટણ થઈ રહ્યું છે. સૌથી વધારે આશ્ચર્યજનક વાત તો એ છે તમામ લોકો માટે કે ખુદ કમિશનરને નથી ખબર. કમિશનર ત્યાં સુધીના જવાબ આપી રહ્યા છે કે બધું મને પૂછીને નથી થતું. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક જ વાત કરી રહ્યા છે કે તપાસ ટીમ જે છે તે કહે છે, જેમાં ખુદ પોતાના એસએમસીના અધિકારીઓ દેખાઈ રહ્યા છે કે જે ડિમોલિશન કરવા માટે પહોંચ્યા છે. આટલા બધા લોકોને જાણકારી છે કે એક બિલ્ડરને લાભ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો આ ડિમોલિશન માટે, પરંતુ તેઓ ખુદ એ વાત કરવા તૈયાર નથી. અમદાવાદના ઈસનપુરમાં આવેલા અંબા તળાવ પર એએમસીએ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. તળાવની જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો ઉતારવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 147 જેટલા કાચા પાકા મકાનો અને 14 કમર્શિયલ સાઇટ્સ પર પીળો પંજો ફરી વળ્યો હતો. એએમસીના જણાવ્યા મુજબ તળાવના પુનઃવિકાસ, વરસાદી પાણીના સંગ્રહ અને લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ માટે જમીન ખાલી કરાવવી જરૂરી છે. બીજી તરફ અસરગ્રસ્ત રહેવાસીઓએ પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અહીં સ્થાનિકોએ જણાવ્યું કે રેગ્યુલર ટેક્સ, એડવાન્સ ટેક્સ, પાણી વેરો, ગટર લાઇન બધું જ કાયદાકીય રીતે કોર્પોરેશન તરફથી આપવામાં આવતું હતું. તો સવાલ એ છે કે વર્ષોથી અહીં વસવાટ કરતા ધંધો રોજગાર મેળવતા લોકોને બધું જ વર્ષો સુધી કાયદાકીય રીતે કેવી રીતે મળ્યું આવ્યું? તો પછી હવે કોર્પોરેશનના કર્મચારીઓ કેમ આ બધું જ ગેરકાયદે ગણાવી દબાણો દૂર કરવા પહોંચ્યા છે? કર્મચારીઓનો દાવો છે કે હવે અંબા તળાવના વિકાસ અને સૌંદર્યકરણના કામોને ગતિ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આંબા તળાવ અહીંયા સરકારી જગ્યાનું દબાણ હટાવવા માટે બંદોબસ્ત માગવામાં આવેલો. સવારથી આપણે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી 30 પોલીસકર્મીઓ, 8 આપણે મહિલા કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સરકારી ગાડી તમામ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને લગભગ 160 જેટલા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવેલ છે. મેકડોનાલ્ડ્સમાં વેજીટેરિયન ખાવા જતા ગ્રાહકો ચીજો. આણંદમાં બન્યો છે ચોંકાવનારો કિસ્સો. આણંદના પીવીઆર મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સમાં વિવાદ થયો છે. વેજની જગ્યાએ નોનવેજ પીરસાયું હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ. વેજ નગેટ્સની જગ્યાએ નોનવેજ ચિકન નગેટ્સ આપ્યા. ખાધા બાદ ગ્રાહકને જાણ થતાં સર્જાયો વિવાદ. ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો. વિવાદ સર્જાતા મેકડી ખાતે ઉગ્ર વિવાદ સર્જાયો. વિડીયોમાં ગ્રાહકે ઉઠાવ્યા છે ગંભીર સવાલ. ખેડાના કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામે એક ખેડૂતની આશરે 1 વીઘા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ આ જમીન પર પાકી દિવાલ અને ઘોડાનો તબેલો પણ ઊભો કરી દીધો હતો. આ દબાણના કારણે ગટર લાઇન બંધ થઈ જતા ચોમાસામાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. એટલું જ નહીં, ખેડૂતે દબાણનો વિરોધ કરતા અસામાજિક તત્વો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી. માથા પાડે છે, એમના કુટુંબવાળા પણ માથા પાડે છે અને એ લોકો અમને મારી નાખવાની ધમકી પણ આપે છે અને અત્યારે મારી જાનની, મારા પરિવાર અને મારી પર જાનનું જોખમ છે. મારે મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ લોકો દ્વારા
કોઈ કડક કાર્યવાહી કરી અને અમને રક્ષણ આપે એ માટે હું નમ્ર વિનંતી કરું છું. કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનું છું કે જેમને મારી વાત ધ્યાનમાં રાખી અને આ ગુનો દાખલ કરવામાં મને મદદ કરી. દશરથભાઈએ પોતે તેમની જે જમીન છે એ જમીન પૈકીની 42.38 ચોરસ મીટર જમીન જે છે એની ઉપર ત્યાંના જે બે વ્યક્તિ છે, શકીલભાઈ અયુબભાઈ સિંધી અને અનિકભાઈ અયુબભાઈ સિંધી, આ બંને વ્યક્તિએ દબાણ કરી અને એની અંદર પોતે એક ઘોડા રાખવા માટેનો શેડ બનાવી દીધેલો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના